અમદાવાદ વહેલું ઉઠીને આજે મિલેટ વર્ષ આખો મિલેટ મહોત્સવ ઉજવવા આવી ગયું છે. એના માટે માત્ર અમદાવાદ નહીં પણ મને જીતુભાઈ જે મુજબ કહેતા હતા કે આખા રાજ્યના તમામ મહાનગરોની અંદર આ જે પ્રકારે લાઈવ કાર્યક્રમ થઈ રહ્યો છે, તમામે તમામ લોકોને આ મિલેટ મહોત્સવમાં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજના મિલેટ મહોત્સવમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત જે સતત ખેડૂતોની ચિંતા કરે છે, ગમે તેવું વરસાદ વાવાઝોડું આવે એક પણ ક્ષણની ચિંતા કર્યા વગર, એક મિનિટનો વિચાર કર્યા વગર તરત ખેડૂતોની વચ્ચે પહોંચી જવું એવો સ્વભાવ છે, એવા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હાલના કૃષિ મંત્રી મારા મિત્ર શ્રી જીતુભાઈ વાઘાણીજી. ખૂબ સાદું વ્યક્તિત્વ, એમ લાગે કે પોતાના વિસ્તારની અંદર, મારે હમણાં જ એમને ફતેપુરા વિધાનસભામાં જવાનું થયું, પણ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ વચ્ચે એમની જે કાર્ય કરવાની એમની આગવી છટા છે, એવા મંત્રીશ્રી રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાજી, અમારા તમામ સાથી ધારાસભ્ય મિત્રો હર્ષદભાઈ, અમિતભાઈ, જીતુભાઈ, કૌશિકભાઈ, અમૂલભાઈ, કંચનબેન, દિનેશભાઈ, બધા જ મિત્રો, અમારા કંચનબેનથી માંડીને ડૉક્ટર હસમુખભાઈ, સચિવ શ્રી મીણા સાહેબજી, પૂર્વ હાલના ચાલુ સ્ટેન્ડિંગ ચેરમેન, શહેર અધ્યક્ષશ્રી, મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલર મિત્રો અને અહીંયા ઉપસ્થિત સૌ ખેડૂત મિત્રો. જીતુભાઈએ ખૂબ વિગતે વાત કરી છે કે મિલેટ વર્ષ શેના માટે ઉજવવાનું અને મિલેટનો ઉપયોગ શેના માટે. મિત્રો, આપણે આભાર માનવો જોઈએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો કે એમણે આ મિલેટનું વર્ષ એ ઉજવવાનું નક્કી કર્યું. અને મિલેટનું વર્ષ જ્યારે ઉજવાયું એ માત્ર ભારત પૂરતું સીમિત રહેવું નહીં, પણ G20 સમિટ થઈ એટલે વિશ્વના તમામે તમામ લોકો જ્યારે ભારતની ધરતી ઉપર આવ્યા, એ તમામના તમામ લોકોના ફૂડની ડીશમાં પણ આપણે મિલેટનું અનાજ આપવાનું નક્કી કર્યું હતું. ગુજરાતમાં પણ ઘણા બધા કાર્યક્રમો થયા અને બધાની ડીશમાં આ મિલેટ આપવાનું નક્કી કર્યું. હવે અહીંયા મારી સામે બેઠેલા બધા જ શહેરના લોકો પણ છે, ગામડાના લોકો પણ છે, અને આખા રાજ્યની અંદર તમામે તમામ મહાનગરપાલિકામાં કાર્યક્રમ જ્યારે જોવાઈ રહ્યો છે, ત્યારે એવું કહીશ કે આ મિલેટનું વર્ષ અને આ મિલેટ મહોત્સવ સરસ પ્રદર્શની પણ ગોઠવી છે. અને મિલેટમાંથી કેટલી કેટલી વસ્તુઓ બને, કઈ રીતે બને અને એનાથી કેટલા ફાયદા થાય, આ તમામે હમણાં જીતુભાઈ મને વાત કરતા હતા કે ગઈ વખતે આ જ પ્રકારના મહોત્સવમાં આ વિઝિટની અંદર 5 લાખ લોકો કરતા વધારે લોકોએ માત્ર મહોત્સવની વિઝિટ લીધી હતી. એટલે પરિકલ્પના કરો આપણે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, દેશના યશસ્વી સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, કે જ્યારે આ મિલેટને આટલું બધું પ્રાધાન્ય આપે છે, પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે. આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ માત્ર ગુજરાતમાં પણ દેશના અલગ અલગ રાજ્યોની અંદર પણ આ પ્રકારના વર્કશોપ કરી કે ભાઈ પ્રાકૃતિક ખેતીથી ફાયદા શું છે, એના આખા વર્કશોપ કરવામાં આવી રહ્યા છે. અને ત્યારે એવું કહીશ કે આપણું આ મિલેટ વર્ષ એટલે બાજરી, જુવાર, રાગી, કંગની, કોદરી, આ તમામ પ્રકારના જે આપણા જાડા અનાજ છે, અને આ અનાજથી ફાયદો શું થાય, તો કદાચ નવી જનરેશનને અત્યારે બ્રેડ ભાવે, પીઝા ગમે, બર્ગર ગમે, નવા જેટલા પણ રેડીમેડ ફૂડ ગમે છે, આ બધા જ ફૂડથી આપણા હેલ્થ ઉપર જે અસર થઈ રહી છે, અને એટલા માટે માનનીય યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે મેદસ્વીતા ઘટાડવા માટેના એક કાર્યક્રમ એ માત્ર મિત્રો ચલાવી રહ્યા છે. હું કદાચ વાત કરું તમને કે આ મિલેટ્સથી એ ગુડ ફોર ધ ડાયજેશન
આ જેટલું પણ જાડું અનાજ છે એ ડાયજેશન માટે સૌથી બેસ્ટ છે. એવી જ રીતે આપણા ડાયાબિટીસને મિત્રો કંટ્રોલ કરે છે. એવી જ રીતે એમાં બધી જે હાઈ વેલ્યુ ન્યુટ્રિશન્સ, આ બાજરી, જુવાર, મકઈ, રાગી, કાંગી, આ બધામાં હાઈ વેલ્યુ ન્યુટ્રિશન મિત્રો રહેલું છે. સાથે સાથે તમારું કોલેસ્ટ્રોલ પણ રિડ્યુસ કરી રહ્યું છે. આપણને એવું લાગે કે હમણાં જ હું રમેશભાઈના મત વિસ્તારમાં હતો, આદિવાસી વિસ્તારમાં ફરી રહ્યો છું, ત્યારે ત્યાંના લોકોને મળું છું, એમના ઘરે ભોજન લઉં છું, ત્યારે એક પણ આદિવાસી સમાજનો ભાઈ કે બહેન મને હેવી બોડીનો કે કોઈ રોગ થયો હોય એવો વ્યક્તિ મને જોવા નથી મળ્યો. એટલે મેં પૂછ્યું, જીતુભાઈ, તો જ્યાં જ્યાં ધારો કે મેં ધરમપુરમાં ખાધું, ડાંગમાં ખાધું, ફતેપુરામાં ખાધું, તો બધી જ જગ્યાએ મારી થાળીની અંદર મકાઈનો રોટલો મૂક્યો છે, કા બાજીનો રોટલો મૂક્યો છે, કા જુવારનો રોટલો મૂક્યો છે. એટલે એમના રોજિંદા જીવનની અંદર અડદ, મગ, બાજરી, મકઈ, મિત્રો આપણા બધાના જીવનની અંદર, આપણી થાળીની અંદર આ બધી જ વસ્તુનો જો ઉમેરો કરીએ તો આપણે ડોક્ટર જોડે જવાની જરૂર ના પડે અને ગ્લુકોન ફ્રી જો અનાજ લેવાનું શરૂ કરીશું મિત્રો, તો આપણા બધાની હેલ્થમાં સુખાકારી થાય. સાથે સાથે આપણી એવી જ રીતે જુવાર છે તો તમારું વજન ઘટાડે છે, તમારું વજન વધવા ના દે, અને પચવામાં પણ એ મિત્રો લાઇટ ફૂડ છે. રાગી છે એ હાઈ કેલ્શિયમ વાળું ન્યુટ્રિશન વાળું ફૂડ છે મિત્રો, અને તમારા હાડકાં મજબૂત કરવામાં એ રાગીનો ખૂબ મહત્વનો ફાળો છે. અને જે ફ્લેક્સિલ છે એટલે કાંગ, એ ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં અગત્યનું છે. ધારો કે 1 કિલો ચોખા મારે ઉગાડવા હોય, જીતુભાઈ, ખેતરની અંદર, કૃષિ સચિવ પણ બેઠા છે એટલે કઈ કૃષિના બધા અધિકારી પણ બેઠા છે, 1 કિલો ચોખા ઉગાડવા માટે 4 થી 5 હજાર લીટર પાણી ખેતરમાં જોઈએ. એવી જ રીતે જો મારે 1 કિલો ઘઉં ઉગાડવા છે તો 2.5 થી 3 હજાર લીટર પાણી એ હું ઘઉંને પાઉં ત્યારે એ ઘઉં 1 કિલો ઘઉં તૈયાર થાય છે. અને ધારો કે મારે મિલેટ્સ ઉગાડવા હોય, બાજરો કે જુવાર ઉગાડવી હોય મિત્રો, તો માત્ર 500 થી 800 લીટર પાણીમાં 1 કિલો બાજરો તૈયાર મળે છે. એટલે પરિકલ્પના કરો કે જેટલા લોકો આનાથી પ્રાકૃતિકને કેટલું બધું નુકસાન થઈ રહ્યું છે, કે જે પાણી બગડી રહ્યું છે. અને એટલા માટે જ મિત્રો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે આ મિશન લાઈફ અંતર્ગત મિલેટ્સનો ઉપયોગ કરવો અને તંદુરસ્ત જીવનશૈલીનો એક ભાગ બનાવવા માટે મિલેટ્સને ગ્લુટેન ફ્રી બનાવવાની અને ભરપૂર ફાઈબર ખાવાની મિત્રો વાત કરી છે. માત્ર મિલેટ વર્ષ એ 1 વર્ષ પૂરતું ઉજવે એવું નહીં, પણ વર્ષે વર્ષે માન્ય કૃષિ મંત્રી શ્રી આ મિલેટ મહોત્સવ કરીને એ આવનારી પેઢીને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ હોય, આપણા મહામહિમ રાજ્યપાલ શ્રી હોય, કે માન્ય મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી, એ ગામડે ગામડે વર્કશોપ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતીના. પંજાબની અંદર એક ટ્રેન ચાલે છે, એ ટ્રેન માત્ર કેન્સરના ટ્રેન તરીકે ઓળખાય છે. આવનારી પેઢીને આપણે એ કેવું ભારત આપીને જવું છે, આવનારી પેઢીને શું આપીને જવું છે, એની ચિંતા જો આજે કરીશું તો આપણે બધા જ મિત્રોને મારી વિનંતી છે કે અહીંયા જે જગ્યાએ બેઠા છે એની સામે ગુજરાત વિદ્યાપીઠની અંદર દર રવિવારે કૃષિ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત વિદ્યાપીઠની અંદર દર રવિવારે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને જે શાકભાજી વાવે છે, એ શાકભાજી વેચવા માટેનો, જીતુભાઈ, દર રવિવારે અહીંયા આખો મેળો લાગે છે. અને આના કારણે જે કેમિકલ વાળા, જે ઝેરી દવાઓ વાળા જે ખોરાકો આપણા બધાના શરીરમાં જાય છે મિત્રો, એટલે આવનારી આપણી પેઢીને કેટલું મોટું નુકસાન થશે એની કલ્પના કરી છે.
અને જે રીતે કેન્સરનો રેશિયો વધતો જાય છે, જે રીતે હાઈટેક ફૂડ વધતું જાય છે, અને એટલા માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ એ સતત આપણને જાગૃત કરવા માટે આ પ્રકારના જે કાર્યક્રમો કરી રહ્યા છે, ગુજરાત સરકાર જે કાર્યક્રમો કરી રહી છે મિત્રો, અને સાથે સાથે એવું કહીશ, માન્ય કૃષિ મંત્રીને અભિનંદન આપીશ, માન્ય અમિતભાઈ શાહ સાહેબે, માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જેટલા પણ લોકો ઓર્ગેનિક ખેતી કરે, જેટલા પણ લોકો પ્રાકૃતિક ખેતી કરે, આ મિલેટ્સ ઉગાડે, આ બધાના માર્કેટિંગ કરવાની ચિંતા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ કરે છે. જે રીતે ગામડાનો ખેડૂત એ દૂધ પશુપાલક દૂધ ભરાવે અને દૂધમાંથી એની અલગ અલગ પ્રોડક્ટો બનાવે, દૂધમાંથી પનીર, ચીઝ, માખણ, શ્રીખંડ, આઈસ્ક્રીમ, ચોકલેટ, આ બધી જ પ્રોડક્ટો બની અને માત્ર ગુજરાતની ધરતી ઉપર નહીં પણ ભારતની ધરતી અને વિદેશમાં પહોંચાડે છે. અમૂલનું ટર્નઓવર આજે 1 લાખ કરોડ કરતા વધારે છે મિત્રો. અને આ અમૂલને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે એક બીજી જવાબદારી આપી છે. કૃષિ મંત્રીને પણ કીધું છે, હમણાં જ અમિતભાઈ શાહ સાહેબે સહકારિતાની મીટિંગ લીધી, એમાં પણ કીધું કે મારો ગામડાનો ખેડૂત જે પણ ખેતીવાડી કરે, જે ઓર્ગેનિક જે ખેતીવાડી કરે, પ્રાકૃતિક પેદાશો ઉત્પન્ન કરે, આ તમામ પ્રોડક્ટોને એ અમૂલ પોતાની બ્રાન્ડથી વેચે અને અમૂલે એના અલગ અલગ પેકિંગ તૈયાર કર્યા છે. આજે અમૂલના પાર્લરો ઉપર આ દરેકે દરેક પ્રોડક્ટ વેચાય. મહેસાણા દૂધસાગર ડેરી હોય કે બનાસ ડેરી હોય કે અમૂલ ડેરી હોય, આ બધી જ જગ્યાએ સેન્ટર ખોલવામાં આવ્યા છે. એટલે ખેડૂત જે ખેતીવાડી કરે, પ્રાકૃતિક ને ઓર્ગેનિક, આ તમામે તમામ એ ખેત પેદાશોને પરચેઝ કરવાની. અને જે ખેડૂત ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી કરતો હોય, માન્ય કૃષિ મંત્રીએ, સહકારિતા મંત્રીએ અમૂલમાં જે લેબ બનાવી છે, હવે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લેબ બનશે અને જે ખેડૂત પ્રાકૃતિક ને ઓર્ગેનિક ખેતી કરે છે એની જમીનને સર્ટિફાઈડ કરવામાં આવશે કે આ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે, આ ખેડૂત ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે, અને એની પ્રોડક્ટ એ અમૂલ પોતે પરચેસ કરશે. અને અમૂલના બ્રાન્ડથી માત્ર ગુજરાત નહીં, ભારત નહીં પણ વિશ્વના બજારની અંદર એક્સપોર્ટ થાય એ પ્રમાણેની વ્યવસ્થા એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે, દેશના યશસ્વી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબે કરી છે. ગામડાના ખેડૂતની આવક બમણી થાય, આવું દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ બોલ્યા હતા. ત્યારે કૃષિ અને સહકારિતા મંત્રી બેઠા છે ત્યારે મારે કહેવું છે, આજે દેશભરના, આજે રાજ્યભરના જે ખેડૂતો સાંભળી રહ્યા, ત્યારે જેટલી પણ સેવા સહકારી મંડળીઓ છે એ બધાનું રજીસ્ટ્રેશન એ નેશનલ એક્સપોર્ટ લિમિટેડમાં કરાયું. અને વિદેશથી કોઈ પણ ઓર્ડર મળે તો જેવી રીતે અમૂલના જેમ દૂધ વેચ્યા પછી જેમ ખેડૂતોને વર્ષે ભાવ વધારો મળે છે, એવી જ રીતે આ નેશનલ એક્સપોર્ટ સહકારિતા લિમિટેડની અંદર જે ખેડૂતની પોતાની ખેત પેદાશો છે, વિદેશથી ઓર્ડર મળ્યો, વચમાં 25 લાખ મેટ્રિક ટન જીરાનો ઓર્ડર આવ્યો, આપણે જીરું એક્સપોર્ટ કર્યું, એના જે ભાવ આયા એ ભાવ ખેડૂતોના ખાતામાં નેશનલ આપણી જે સહકારિતા મંડળીના માધ્યમથી એ ખેડૂતોને મળી રહે એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મિત્રો કામ કરી રહી છે. એટલે ખેડૂતોની આવક કઈ રીતે બમણી થાય એ દિશામાં એ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે. આ મિલેટ્સ માત્ર ને માત્ર ગામડામાં ખવાતું હતું, આદિવાસી પટ્ટામાં ખવાતું હતું, પણ જ્યારથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આ મિલેટ્સનું માર્કેટિંગ ચાલુ કર્યું, મારા ખેડૂતોનો માર્કેટિંગ કોણ કરશે? તો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ કરશે, દેશના સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ કરશે, ગુજરાતની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરશે. અને એના કારણે રાગી હોય, બાજરી હોય, જુવાર હોય, મકાઈ હોય, આ તમામે તમામ પ્રોડક્ટના એ સારામાં સારા ભાવ મળવા માંડ્યા છે. હમણાં જ માન્ય કૃષિ મંત્રીએ કીધું મને કે આપણે એક્ઝિબિશન ઓપન કરીએ તો નવી જનરેશનના બાળકોને બાજરીનો રોટલો, મારી માતાઓ બહેનોને બાજરીનો રોટલો કેમ કરવો કદાચ આવડે કે ના આવડે, પણ
પણ એટલા માટે કૃષિ વિભાગ પણ અલગ અલગ પ્રોડક્ટો ડેવલપ કરી અને નવી જનરેશનના યુવાનોને એ પ્રોડક્ટો ભાવે એ પ્રમાણેના ટેસ્ટ ડેવલપ થાય એવું ડેવલપમેન્ટ પણ આ કૃષિ મંત્રાલય દ્વારા મિત્રો કરાઈ રહ્યું છે. આવનારા દિવસોની અંદર મિલેટનો વધારે ઉપયોગ થાય એના માટે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૃષિ મંત્રી માન્ય જીતુભાઈ ને રમેશભાઈ એ સતત પ્રયાસો કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં જેટલા પણ લોકો એ અહીંયા જોડાયા છે, ઓનલાઈન જેટલી પણ જગ્યાએ જોડાયા છે, હું એમને ચોક્કસ એવી ખાતરી આપું છું કે આ મિલેટ્સનું ફૂડ આઈટમ એ તમારે તમારી જિંદગીના રોજિંદા ડીશની અંદર સવાર કે સાંજ એક પ્રોડક્ટ વધારતા જાઓ. આવનારા દિવસોમાં તમારે દવાખાને જવું નહીં પડે, દવાના પૈસા ખર્ચવા નહીં પડે, એની મારી ગેરંટી છે. મિત્રો, આજના કૃષિ મહોત્સવની અંદર મિલેટ મહોત્સવમાં આપ સૌ મિત્રો અહીંયા પધાર્યા અને સાથે સાથે આ અભિયાનને આપણે અહીંથી ઊભા થઈએ પહેલા એવા શપથ લઈએ મિત્રો કે આપણે આ અભિયાનને આગળ વધારીશું. અને છેલ્લી મારી વાત પૂરી કરતા કહીશ, જીતુભાઈને હમણાં મને યાદ કરાઈ, લગભગ 7-1 વર્ષ પહેલા એક કેમ્પેનિંગ ચલાવ્યું હતું અમે લોકોએ, રિસ્પેક્ટ ફૂડ ક્લીન ડીશ વિથ સેલ્ફી. જેટલા પણ યુવાનો મને આજે ઓનલાઈનના માધ્યમથી જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, એમને હું કહેવા માંગુ છું કે હજારો લીટર પાણી આ અનાજ ઉગાડવામાં જાય છે. કદાચ આજના મારી માતાઓ બહેનોને પૂછીશ, નવી જનરેશનને પૂછીશ કે એક રોટલી બનતા કેટલો સમય લાગશે, તો કોઈ મને કહેશે કે 5 મિનિટ 2 મિનિટ. પણ હું એવું કહીશ કે એક બાજરીનો રોટલો હોય, મકાઈનો રોટલો હોય કે ભાત હોય, એને બનતા 4 મહિના લાગે. એનું કારણ છે મારી સામે બેઠેલો ખેડૂત રાત દિવસ તડકો છાંયડો જોયા વગર ખેતરમાં મજૂરી કરતો હોય છે. ખેતર ખેડવાથી માંડી અને પાક લણવા સુધી 4 મહિના થાય છે. એક માતા એક ઘઉં આવે ત્યાંથી લઈ ઘઉં સાફ કરવા, દળાવવા, લોટ બાંધવો અને રોટલી કરવી એટલે મિત્રો ખૂબ કઠિન કામ હોય છે. અને આજની જનરેશન એ થાળીમાં ખાવાનું હેઠું મૂકી દે છે. આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું આ પ્લેટફોર્મ પરથી કે જો તમે ફૂડને રિસ્પેક્ટ કરશો તો તમારા પરિવારની માતા, બહેન, દીકરીને રિસ્પેક્ટ કર્યું ગણાશે. આ મારો ખેડૂત જે તડકો છાંયડો જોયા વગર તમારા માટે જે અનાજ પકવે છે, આ ખેડૂતને સાચું સન્માન મળશે. અહીંયા બેઠેલો વ્યક્તિ એક સંકલ્પ લઈને જાય કે મારી થાળીમાં હેઠું નહીં મૂકું તો મિત્રો કદાચ કેટલાય ભૂખ્યા લોકોને અનાજ મળી રહેશે. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કે જય, વંદે માતરમ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ લોકોને સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવા પ્રેરણા આપે છે. વડાપ્રધાનશ્રીએ લોકોનું આરોગ્ય સારું રહે, નાની ઉંમરે થતા ગંભીર રોગોમાંથી બચી શકાય તેવી રાહ દેશ અને દુનિયાને બેક ટુ બેઝિકના મંત્રથી બતાવ્યો છે. તંદુરસ્ત જીવન માટે સ્વાસ્થ્યપ્રદ આહાર ખૂબ જરૂરી છે. વડાપ્રધાનશ્રીએ હેલ્ધી ફૂડ આપણી થાળીમાં પહોંચે તે માટે 2 અભિયાન શરૂ કરાવ્યા છે. એક મિલેટ્સ એટલે કે શ્રી અન્નનો લોકો આહારમાં ઉપયોગ કરે અને બીજું ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જેથી રસાયણ વગરનો ઝેર મુક્ત તથા આરોગ્યપ્રદ ખોરાક લોકોને મળતો થાય. વડાપ્રધાનશ્રીના આવા જનકલ્યાણના અભિયાનને આગળ ધપાવતું આ આયોજન છે. મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે તે આશયથી મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ના 2 દિવસીય કાર્યક્રમનું આયોજન અમદાવાદ સહિત 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું છે. રાજ્યના કૃષિ વિભાગને આ સુચારુ અને રાઇટ ટાઈમ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થોડા દાયકા પહેલા ભારતમાં ઓછી આવક ધરાવતા અને ગરીબ લોકોના ખોરાકમાં વપરાતું બરછટ ગણાતું અનાજ હવે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અમીર લોકોની થાળીની શાન બની રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં શ્રી અન્ન પર કામ કરતા અનેક સ્ટાર્ટઅપ પણ કાર્યરત થયા છે. મોટી સંખ્યામાં એફપીઓ પણ આ દિશામાં આગળ આવ્યા છે. સ્વસહાય જૂથની મહિલાઓ પણ મિલેટ્સના ઉત્પાદનો બનાવીને આત્મનિર્ભર બની છે. મિલેટ પ્રોડક્ટ્સથી યુવાઓ અને મહિલાઓને
મોટા પાયે રોજગારી મળી રહી છે અને નાના ખેડૂતોને પણ ફાયદો થઈ રહ્યો છે. ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન અને માનવીનું બેયનું સ્વાસ્થ્ય બગડ્યું છે. નાની વયે ગંભીર રોગો થવા માંડ્યા છે. વડાપ્રધાનશ્રીએ એની સામે મિશન લાઈફ તથા નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી તરફ ઝોક આપીને સ્વસ્થ, સમૃદ્ધ, તંદુરસ્ત સમાજની નેમ રાખી છે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓફ નેચરલ ફાર્મિંગનો અમલ કરીને ખેડૂતોની આવક વધારવાનો પ્રયાસ શ્રી મોદી સાહેબે કર્યો છે. આ વર્ષના બજેટમાં આપણે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 392 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોને યોગ્ય બજાર મળે તે માટે મિલેટ મહોત્સવની સાથે પ્રાકૃતિક કૃષિ પેદાશોના માર્કેટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. પાછળ અવાજ નથી આવતો ભારત માતાનો. બે હાથ ઊંચા કરીને આજે ખાસ આપણા કાર્યક્રમના ઉપસ્થિત છે એવા પ્રદેશના માનનીય પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી શ્રી અને અમદાવાદના જ લાડીલા ધારાસભ્યની વિશેષ ઉપસ્થિતિ હોય ત્યારે માનનીય મોદી સાહેબે મિલેટનું મહત્વ એ વિશેષ સમજાવ્યું છે અને લોકોને ગળે પણ ઉતર્યો તો મોદી સાહેબ સુધી આપણો અવાજ પહોંચે એ પ્રકારે ભારત માતાનો જયઘોષ કરીએ. ભારત માતા કે, ભારત માતા કે, વંદે વંદે. આજના આપણા મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026ના ઉદ્ઘાટન પ્રસંગે આ 2 દિવસના આપણા મિલેટ ઉત્સવમાં ખાસ ઉદ્ઘાટક તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે પૂર્વ મંત્રી તરીકે રાજ્ય સરકારમાં, અમદાવાદના ભાજપના પ્રમુખ તરીકે અને હવે વિશ્વની સૌથી મોટી પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી, જેના નેતા પણ વિશ્વ નેતા છે એવા મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ અને અમારા માર્ગદર્શક આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા, મારા સાથી મંત્રી ભાઈ શ્રી રમેશભાઈ કટારા, અમદાવાદના જ લોકપ્રિય ધારાસભ્યો, વિધાનસભામાં સતત અમદાવાદના એમના મત વિસ્તારની ચિંતા કરતા રહ્યા છે એવા આદરણીય અમિતભાઈ શાહ, હમણાં જ આપણી વચ્ચેથી રજા લીધી ભાઈ શ્રી અમિતભાઈ ઠાકર, ભાઈ શ્રી જીતુભાઈ પટેલ, ભાઈ શ્રી દિનેશભાઈ કુશવા, ભાઈ શ્રી અમુલભાઈ ભટ્ટ, કૌશિકભાઈ જૈન, હસમુખભાઈ પટેલ, શ્રીમતી કંચનબેન રાદડિયા, અમારા શહેરના પ્રમુખ ભાઈ શ્રી પ્રેરકભાઈ શાહ, અગ્રસચિવ ભાઈ શ્રી આરસી મીણા, નીતિન સાંગવાન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, મહામંત્રી શ્રીઓ ભાઈ શ્રી દર્શકભાઈ, ગૌતમભાઈ, જસુભાઈ, સમગ્ર કૃષિ વિભાગની અમારી ટીમ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો, અને આજે ખાસ વિશેષ મારે અહીંયા ઉલ્લેખ કરવો છે કે આ કાર્યક્રમનો પ્રારંભ અમદાવાદ કર્ણાવતી રિવરફ્રન્ટથી થઈ રહ્યો છે, પણ 17 મહાનગરોમાં એક સાથે જે નવા મહાનગર માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે બન્યા છે, એમાં પણ આ કાર્યક્રમની 2 દિવસની શરૂઆત એક જ સમયે આપણે અહીંયા કરી રહ્યા છે. ત્યાં પણ અમદાવાદ, વલસાડ, નવસારી, રાજકોટ, જામનગર, જુનાગઢ, ભાવનગર, સુરત, વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, ગાંધીનગર, નડિયાદ, પોરબંદર અને આણંદ મુકામે પણ આણંદ ચૂંટણી હોવાના કારણે કાર્યક્રમ રાખ્યો છે, પણ કદાચ સ્ટેજ પ્રોગ્રામ ત્યાં નથી. પણ આ તમામ મહાનગરોમાં ઉપસ્થિત સૌ માનનીય ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, સન્માનની મંત્રીશ્રીઓ, પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ, પૂર્વ મેયરશ્રીઓ, જિલ્લા પંચાયતના માનનીય પૂર્વ પ્રમુખશ્રીઓ, તમામ અધિકારી પદાધિકારીગણ એ ત્યાં આપણી સાથે જોડાયેલા છે.
એ તમામ લોકોનો પણ આપણે અહીંયા ઉલ્લેખ કરીએ છીએ ને ખાસ કરીને આ મિલેટ મહોત્સવ જે પ્રકારે માનની મોદી સાહેબે એક મિશન તરીકે લોકોના સ્વાસ્થ્ય અને ખોરાક બંને માટે જે લોકોનું ધ્યાન ખેંચ્યું છે, વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અહીંયા સૌ પત્રકાર મિત્રો પણ હાજર છે. આ મિલેટ તો જમીન છે ત્યારથી ઉત્પાદન થાય છે, પણ આપણા મોદી સાહેબને જ આ પ્રકારનો વિચાર આવે ને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર રાજ્યમાં આ પ્રકારનો મિલેટ ઉત્સવ એ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. ત્યારે દિન પ્રતિદિન આપણે સૌ જાણીએ છીએ કે ઝેરયુક્ત અનાજ અને ખેતી આ બંને આપણને આવનાર પેઢીને ખૂબ મોટું નુકસાન કરી રહ્યું છે. એવા વખતે આ પ્રકારના જાગૃતિના કાર્યક્રમ અનેક રોગો છેલ્લા 2 દાયકામાં આપણે જોઈ રહ્યા છે એ હવે સામાન્ય બની ગયા છે. મોટા ભાગે ખાદ્ય ખોરાક અને ઝેરયુક્ત આપણું જે અનાજના ઉત્પાદનો છે, ફળફળાદી છે, શાકભાજી છે, એમના કારણે રોગનો ભોગ બની રહ્યા છે. ત્યારે મને આનંદ છે કે આ જાગૃતિ લાવવાનું એક ભગીરથ કાર્ય એ રાજ્ય સરકાર દ્વારા આજે થઈ રહ્યું છે. મિલેટ મહોત્સવના અનેક ગુણો, એનું મહત્વ લોકો સુધી પહોંચાડવા માટે મિલેટ એટલે કે જાડા, બરછટ અને હલકા ધાન્યો જેવા કે જુવાર, બાજરી, બાવટો, બંટી, નાગલી અને રાગીના આરોગ્યની દ્રષ્ટિએ લાભ અંગેની માનનીય વડાપ્રધાનશ્રીના પ્રયત્નના કારણે સામાન્ય પ્રજા સુધી આપણે પહોંચાડી શક્યા છે. મિલેટ મહોત્સવમાં આવા જાડા, બરછટ અને હલકા ધાન્યો આરોગ્ય તથા વિવિધ પ્રકારના ફાયદાઓનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. મિલેટ ધામમાં મળતા વિવિધ પોષક તત્વોની સાથે પોષણયુક્ત વિટામિન અને મિલેટ સહિતની જાણકારી પણ આ કાર્યક્રમોમાં આપવામાં આવનાર છે. મિલેટ્સ એટલે હમણાં આપણે સુંદર મજાની ફિલ્મ જોઈ શ્રી અન્ન. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ એ બહાર પ્રવાસમાં હોવાથી આપણી વચ્ચે એમનો વિડીયો સંદેશો પણ મળ્યો છે. પણ મારે કહેવું છે કે મોદી સાહેબે એને જે દરખાસ્ત મૂકી અને 2023માં યુનાઇટેડ નેશન દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટ ઈયર તરીકે જાહેર થયું. આપણી સૌથી મોટી મહાભારતીની આપણા વડાપ્રધાનની સિદ્ધિ છે. વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી એ વિશ્વને સમજાવવાનું કામ, અલગ અલગ પ્રકારના એમના વિચારો, એમની વ્યવસ્થાઓ, એમની વચ્ચે ભારતનું મહત્વ એ મોદી સાહેબે આપણી તળ સંસ્કૃતિ ધરતી સાથે જોડાયેલા મિલેટ સાથે એમણે સરખાવીને સ્વીકૃતિ મેળવી. આંતરરાષ્ટ્રીય મિલેટ ઈયર ઉજવણીના કારણે વિશ્વના લોકોનું ધ્યાન, એ મિત્રો અહીંયા કદાચ ઓછા લોકો આવ્યા છે, 17 મહાનગરપાલિકામાં લોકો હશે, જોશે, 2 દિવસની પ્રદર્શની પણ માણશે, સમજશે. પણ મને આજે આનંદ છે કે મોદી સાહેબે જે પ્રકારે શરૂઆત કરી, રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભાજપની સરકારે જે પ્રકારે જાગૃતિ લાવવાનું કામ કર્યું છે, એમના કારણે બન્યું છે એવું એ લોકોની ઉપસ્થિતિ કરતા ઘરમાં રહેલા લોકોને પણ હવે આની જાગૃતિ, આની ફળશ્રુતિ અને આના ગેરફાયદાઓ તરફ જાગૃત બન્યા છે. અને આ રીતે અનેક જગ્યાઓ ઉપર આ અન્ન શોધવા માટે લોકો નીકળી રહ્યા છે. નામ પણ મોદી સાહેબે શ્રી અન્ન. આપણા વડીલોએ જે ખેતરમાં મહેનત કરી અને જે પરંપરાગત આપણું જે અન્ન છે એનો ઉપયોગ કરીને વર્ષો સુધી, તમે ભૂતકાળમાં જોજો, કોઈ વડીલોને, આપણે વડીલો હતા ને ગામડાઓમાં, શહેરમાં પણ રહેતા, એ વખતે આખી જિંદગીમાં આપણે કોઈ એમનો મૃત્યુ થયું હોય ત્યારે કોઈને મળવા જઈએ એના ઘરે ખરખરો કરવા, ત્યારે એવું કહેતા કે નખમાંય કોઈ દિવસ તાવ નથી આવ્યો. આખી જિંદગી સુધી તાવ ના આવે વ્યક્તિને, રોગ તો અલગ, તો કેવો એનો ખાદ્ય ખોરાક હશે અને એના કારણે એની તંદુરસ્તી હશે. મિત્રો, એના તરફ માનનીય મોદી સાહેબે
અંગુલી નિર્દેશ કર્યો છે. બાજરી, જુવાર, કોદરી, નાગલી, કાંગ અને મોરૈયાનો પણ આમાં સમાવેશ થાય છે. ક્લાઇમેટ ચેન્જના અવરોધોને રોકવા માટે પણ આ ઉત્તમ વૈકલ્પિક પાકો એ સફળતાપૂર્વક આપણે એના સંશોધનો થયા છે અને એમાં આપણે જોઈ રહ્યા છે. ઓછા ખાતરમાં ઓછી સિંચાઈથી સારી વૃદ્ધિને ઉત્પાદન આપવા આપણું અન્ન એ દુષ્કાળ અને ગરમીની સામે પણ સહન કરી શકે. સાથોસાથ ઓછી ફળદ્રુપ જમીનો હોય તો પણ આ અન્ન ધાન્ય એ પાકી શકે છે. શ્રી અન્ન માનની મોદી સાહેબે નામ આપ્યું છે ત્યારે એ માત્ર આહાર નથી પણ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રતીક સમૂહ. આ અન્ન જાગૃતિનું એક મોટું અભિયાન એ મોદી સાહેબે ઉપાડ્યું છે. માનની મોદી સાહેબ એક આપણા અન્નને પ્રોત્સાહન આપવા માટે વાત કરી છે. મિલેટ્સ આર સ્માર્ટ ફૂડ, ગુડ ફોર હેલ્થ, ગુડ ફોર ફાર્મર્સ એન્ડ ગુડ ફોર ધ પ્લેન્ટ્સ. એટલે ગ્રહ માટે પણ આ મિલેટ્સ એ મહત્વનું છે. ત્યારે માનની મોદી સાહેબના નેતૃત્વની અંદર 2023થી મિલેટ ડેવલપમેન્ટ યોજના એ અમલી બની છે. તાલુકા કક્ષાએ મિલેટ મેળા થાય, મહાનગરપાલિકામાં મિલેટ એક્સપો થાય, ખેડૂતોના નિદર્શનો, મિલેટ પ્રોસેસિંગ યુનિટ એમના માટેની પણ સહાય. અનેક લોકોએ આ પ્રકારના યુનિટો બનાવીને સરકારનો લાભ લઈને આમદની પણ મેળવી રહ્યા છે. આજે 17 મહાનગરપાલિકાની અંદર 700 થી વધારે મિલેટના સ્ટોલ હમણાં માનની જગદીશભાઈનું ઉદઘાટન કરવાના છે. તમામ મહાનગરોમાંથી, જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી આ મિલેટોત્સવ જોવા માટે અનેક લોકો, હમણાં જગદીશભાઈ જોડે વાત કરતો હતો, સાહેબ આપણું સ્વદેશી મેળાઓ હોય, આપણા પ્રાકૃતિક મેળાઓ હોય, આપણા પશુ મેળાઓ હોય, મિલેટ પ્રદર્શન અને ઉત્સવ હોય, એક વર્ગ ચોક્કસ છે સમાજમાં, એ ગમે ત્યાંથી જાણકારી મેળવીને ખૂબ મોટી બહોળી સંખ્યાની અંદર એમાં હિસ્સો લઈ રહ્યા છે. મને સંપૂર્ણ ભરોસો છે 17 મહાનગરપાલિકા અને આપણો આ કર્ણાવતી, આજ સાંજે જોયો તમે, હજારો ભૂતકાળનો મારો અનુભવ છે, લાખો લોકોએ આ પ્રદર્શનીમાં સાંજે કાં મિલેટ્સનો આહાર આરોગવા આવે છે, કાં સમજવા આવે છે, કાં લેવા આવે છે, કાં ઓનલાઈન એનું બુકિંગ કરાવે છે. અનેક ગણો ફાયદો. ઘણા બધા એમ થાય કે ભેગા થવાથી શું, એના પરિણામો એ મળ્યા છે. મધ્યપ્રદેશની બેગા આદિવાસી મહિલા લહેરીબાઈ, જેઓ ઇન્ટરનેશનલ મિલેટ ઈયર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર થયેલા છે. ડોક્ટર ખાદર વલી 20 વર્ષથી અવિરતપણે એ જાગૃતિનું કામ કરી રહ્યા છે. ત્યારે ભારતના મિલેટ મેન તરીકે, મિત્રો કેવું એની અંદરનો ભાવ હશે, એ કેવું સમજ્યા હશે અને સમાજને એ સમજાવવા નીકળ્યા હશે. ત્યારે એ મિલેટ મેન તરીકે એમની છબી, એમની ઓળખ ઊભી થઈ છે. મિલેટ ડેવલપમેન્ટ યોજના પણ રાજ્યના ખેડૂતો માટે એ મૂકવામાં આવી છે. 10 લાખ સુધીની સહાય એમાં કરવામાં આવે છે. એટલે વેલ્યુ એડિશન એ કેવી રીતે આમાં થાય એનો પ્રયાસ પણ માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. ત્યારે જુવાર, બાજરા, રાગીના પાસ્તા, નૂડલ્સ, જુવારના પૌવા આ વગેરે પણ બનાવીને અનેક લોકો એ ધંધા રોજગાર સાથે એ જોડાયેલા છે. મિત્રો, હરિયાળી ક્રાંતિ તો આવી, પણ એના કારણે જે પ્રકારે જમીનને નુકસાન થયું, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ, એનો સિંચાઈનો વધારે પડતો ઉપયોગ, એમના કારણે પણ પર્યાવરણ અને જમીનને વિપરીત અસર થઈ. મને કહેતા આનંદ છે, શ્રી અન્ન અને પ્રાકૃતિક ખેતી બંને એકબીજાના પૂરક છે. મોદીજીએ દેશભરના ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી, એના અતિરેકથી મુક્ત થઈ અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો પ્રેરણા આપી છે. ત્યારે
સંકલ્પો કર્યા છે. મને એવું લાગે છે કે અન્ન એ સૌથી ઉત્તમ પાક એના માટે સાબિત થાય છે. કુદરતી રીતે અને ઓછા પાણીએ અને વગર રાસાયણિક ખાતરે ઉત્પાદન થઈ શકે એવું કોઈ ધાન્ય હોય તો આપણે આ શ્રી અન્ન છે. અને એટલા માટે આ બંનેનો સંયોગ એ સાથે મળીને રાજ્યની અંદર અને દેશની અંદર આ કામ વધારે આગળ ધરવાનો નિર્ણય એ મોદી સાહેબના નેતૃત્વમાં ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે રાજ્યની સરકાર કરી રહી છે. આચાર્ય દેવવ્રતજી આ કમાન એમણે સંભાળી છે. માનનીય રાજ્યપાલે સમગ્ર એમનો સમય એમનું જીવન એ પ્રાકૃતિક ખેતી માટે આપ્યું છે. આપણે જાણીએ છીએ, અનેક વાર કહ્યું છે. જગદીશભાઈ અમારા વિધાનસભાની અંદર હતા પ્રાકૃતિક શિબિરમાં, સેમિનારમાં. મિત્રો, માના કુખે જન્મેલું બાળક 2 દિવસનું, 1 દિવસનું, અઠવાડિયાનું હોય, બીજો કોઈ ખોરાક ન ખાતો હોય અને એને કેન્સર થાય, એને શુગર થાય, એને અન્ય રોગ આવે, માનું દૂધ એ શુદ્ધ ગણાય છે. કેવી રીતે આવ્યું, કેવી રીતે થયું? સામાન્ય જનજીવનની અંદર અનેક પ્રકારના રોગો એ ક્યાંથી આવે છે? મારે સૌનું ધ્યાન દોરવું છે. હું એમ નથી કહેતો કે બધું એમાંથી જ આવે છે, પણ મોટા ભાગનું ખાદ્ય ખોરાક, આપણું અન્ન, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને એમાંથી ઉત્પન્ન થતો આપણો ખોરાક અને એમાંથી આપણું જે જમણ બને છે એને જે આપણે આરોગ્ય છીએ એના કારણે આપણા આરોગ્યની અસરો ઉપર આડઅસર એ ખૂબ મોટા પાયે. મિત્રો, 719 કેન્સરના રોગ, નવા દર્દીઓ રોજ આવે ગુજરાતમાં. કલ્પના કરો, રોજ નવા 719 થી વધારે કેસો એ કેન્સરના. મને એવું લાગે છે આ જનજાગૃતિનું કામ કરીને આપણે સૌ સાથે મળીને જો આ દિશામાં નહીં વધીએ તો કોઈનું ઘર બાકી નહીં હોય કે આવા મહારોગથી પીડાતું નહીં હોય. ઘરમાં કોઈ વ્યક્તિ બાકી નહીં હોય કે આવા મહારોગથી પીડાતા નહીં હોય. અનેક સમસ્યાઓની વચ્ચે નવી પેઢી પણ આમાંથી મુક્તિ પામે એનો માર્ગ એ પ્રાકૃતિક ખેતી અને શ્રી અન્ન છે. મને કહેતા આનંદ છે, 20 લાખથી પણ વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે તાલીમ અપાય છે અને એના માટે સર્ટિફિકેટની એજન્સી પણ માનની અમિતભાઈ શાહે એ સુનિશ્ચિત કરી છે. એટલે આપણને જે મળે છે એ પાકું પ્રાકૃતિક મળે છે, શ્રી અન્ન મળે છે એ પ્રાકૃતિક મળે છે. એનું સર્ટિફિકેશનની પણ વ્યવસ્થા એ સરકારે કરી છે. પ્રાકૃતિક કૃષિ બોર્ડની રચના કરી છે. 8 લાખથી પણ વધારે ખેડૂતો એ પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા છે. એફપીઓ હોય, એ પ્રાકૃતિક ખેતીનું ઉત્પાદન હોય, ફળ ફળાદી હોય. ઘણા લોકો તો જોડાયા નહીં હોય એવા અનેક ખેડૂતોને હું મળ્યો છું એમના ખેતરમાં. મિત્રો, હવે બધી જ વસ્તુ વેચવા માટે પણ વ્યવસ્થાઓ, એમનો ભાવ પૂરતો મળી રહે, એમનું ઉત્પાદનમાં ઘટ ના આવે, એ પણ પ્રૂવ થયું છે. આપણી યુનિવર્સિટીએ સાબિત કર્યું છે. એવા વખતે અહીંયા બેઠેલા લોકો અને રાજ્યમાં જે જોડાયેલા છે એમને પણ હું વિનંતી કરું છું, આવો સૌ સાથે મળીને આ કાર્યક્રમ એ માત્ર એક દિવસ પૂરતો કાર્યક્રમ ન બની રહે, આપણા જીવનનો ભાગ બને. પ્રાકૃતિક ખેતી, શ્રી અન્ન આપણે તો લઈએ પણ અનેક લોકોને એ લેવડાવીને પુણ્યનું કામ પણ કરવાનો સંકલ્પ એ આજના દિવસે કરીએ. માનનીય મોદી સાહેબનું એક મિશન તરીકે, મિત્રો, રાજનીતિનું આ કામ નથી. વડાપ્રધાન તો અનેક થયા, પણ લોક જાગૃતિ, લોક શિક્ષણ, લોક આરોગ્ય એમની તરફ જો કોઈએ ધ્યાન દોર્યું હોય તો એ માત્ર ને માત્ર વિશ્વ નેતાના આપણા વડાપ્રધાન એ મોદી સાહેબે ધ્યાન ખેંચ્યું છે. અને એના કારણે આવનારા સમયમાં નવી પેઢી એ આરોગ્યપ્રદ જીવી શકે એમના માટે રાજ્ય સરકાર અલગ અલગ પ્રકારના મેળાઓ થતી રાજ્યના લોકોનું ધ્યાન દોરાય. પત્રકાર મિત્રો પણ હાજર છે. મારી વિનંતી છે, તમામ મહાનગરોમાં વિનંતી છે, સામાન્ય જનતા આ પ્રદર્શની, આ સ્ટોલ એ જોવે તો આપણા ધ્યાનમાં આવશે કે આપણા જીવનની અંદર આપણે ઘણું ગુમાવ્યું છે. હવે હું મારા માટે અને મારી આવનારી પેઢી માટે, મારા પરિવાર માટે હું જાગૃતતા સાથે, હું મારા રસોડાની અંદર, મારા જીવનની અંદર, મારા ખોરાકની અંદર
આરોગ્ય સારું રહે એના માટેના પ્રયાસો કરીને મિત્રો રાજ્યની સરકાર એ આપના માટે તૈયાર છે. ત્યારે અનેકવિધ બાબતો એ નવી નવી રાજ્યની સરકારે બજેટમાં લઈને આવી છે. ખેડૂતો માટે, સામાન્ય જનતા માટે, વેલ્યુ એડિશન માટે અનેકવિધ કામો કરવાના છે. ત્યારે આવો શ્રી અન્નનો ઉપયોગ આપણા જીવનમાં વધારીએ અને મોદી સાહેબના મિશનને વધારે ગતિથી આગળ વધારીને આપણું પરિવાર, આપણું કુટુંબ, આપણું ગામ, આપણું રાજ્ય, આપણો લત્તો એ વધારે તંદુરસ્ત કરીએ, વધારે આરોગ્યપ્રદ આપણું જીવન બને. આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગુજરાત. જય શ્રી અન્ન.